હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ખોડિયારમાં. તો આજે મેં સવારનું બધું જ કામ કરી લીધું છે, બ્લોગની કરી દીધી છે શરૂઆત. ફ્રી થઈને બેસી ગઈ છું પોરો ખાવા માટે, કેમ કે બધું જ કામ સવારનું કરી રહું ને થાકી જવાય છે, એટલા માટે પોરો ખાવા બેસી ગઈ. તો મેં કીધું લાવો ચાલો નાનકડા એવા બ્લોગની આજની જર્નીની સફર કરીએ શરૂ. તો તમને કેવા લાગે છે એ બ્લોગ મને જરાક કોમેન્ટમાં જણાવજો, એટલે મારી મહેનત મને ખબર પડે કે પ્લસ પોઈન્ટ આપો કે જે છે એ ઓકે છે કે કઈ રીતે છે. તમે કહેશો તો મને ખબર પડે સુધારા વધારા કરવાની. તો ચાલો ગાઈસ, કન્ટિન્યુ બન્યા રહ્યો બ્લોગમાં. હેલો ગાઈસ, તો હવે સવારનો આરામ થઈ ગયો છે, તો હવે આપણે કરશું બપોરની જમવાની તૈયારી. તો જમવાનું શું બનાવ્યું છે તો એના માટે તમારે ફૂલ બ્લોગ જોવો પડશે, તો કન્ટિન્યુ બન્યા રહ્યો બ્લોગમાં. થેન્ક યુ. ચાલો રસોડામાં. ગાઈસ, તો હવે ફાઇનલી રસોઈ બની ગઈ છે, તો તમને પણ બતાવું કે રસોઈ શું બની છે. તો ચાલો જો ગાઈસ, આમાં છે રોટલી. જો ગરમા ગરમ રોટલી બની ગઈ છે. પછી આમાં છે સબ્જી. તો સબ્જી છે ગુવારનું શાક. ગુવારનું શાક છે. તો મારા મમ્મી ગયા છે સાડી આપવા માટે ટીચ ફોલમાં, તો આવે એટલે બેસી જઈએ જમવા. ફાઇનલી જમવાનો વારો આવી ગયો છે. જો મમ્મી કરે છે રેડી, એનું દૂધ લે છે, કેમ કે મારા મમ્મી છાશ ખાતા નથી. હે ને મમ્મી? જો મારા મમ્મીએ છે ને કોઈ દિવસ પહેલેથી છાશ ખાધી જ નથી, એટલે એની ડીશ તૈયાર કરે છે. છાશ નથી ખાતા, દહીં નથી ખાતા. હવે તો મમ્મી તર ખાવાનું બંધ થઈ ગયું. કા સ્પ્રિંગ બેહાડીશ એટલે ડોક્ટરે ના પાડી. જો મમ્મી માટે બાજરાનો રોટલો બનાવ્યો છે, મમ્મીએ ઘડ્યો છે, કેમ કે હું તો બાજરાનો રોટલો ખાતી નથી, એટલે મારા માટે બનાવી છે મમ્મીએ રોટલી અને ગુવારનું શાક. તો ચાલો ગાઈસ, તમે પણ જમવા માટે હું જમી લઉં. કન્ટિન્યુ બન્યા રહ્યો બ્લોગમાં. જો ગાઈસ, તો હવે ફાઇનલી આરામ કરવા માટે જાઉં છું ગ્રાઉન્ડ ફ્લોરમાં. પાર્કિંગમાં 2 રૂમ છે, ત્યાં સુવા માટે જાઉં છું. આજે આરામ કરવાનો નીચેના માળે છે, ફર્સ્ટ ફ્લોર પર નથી, ગ્રાઉન્ડ ફ્લોર પર આરામ કરવાનો છે. તો ચાલો ગાઈસ, તમને પણ બતાવો આજે ગ્રાઉન્ડ ફ્લોરના બેડરૂમ. તો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં, તો તમને પણ મજા આવશે. જો મમ્મી, જો મમ્મી ક્યાં આરામ કરવા? મમ્મીની એક કહેવત છે, બધા લોકો કહે છે ગોટિંગ ક્લાસમાં જવાનું છે, ક્લાસીસ કરવા ગોટિંગ ક્લાસમાં. તો હું પણ જાઉં છું ગોટિંગ ક્લાસમાં. દ્વારકેશ, તું રોંઢે ઉઠીને જાગી ગયો ભાઈ? જાગીને શું કરવા માંડ્યો? ટીવી જોતો તો? તાર કપડા છે કે સેજ નહીં? એલા ઘણા બધા છે, તો પહેરતા કેમ નથી ભાઈ? બહાર ક્યાંક લગ્નમાં જવાનું હોય કે ત્યાં ક્યાંક જવાનું હોય તો એ કપડાં મળે નહીં ને, તો એ ધોવામાં હોય તો મારે એ પહેરવા કે તમે બીજા આપો છો. અરે લે, તારે રોજ રોજ નવા પહેરવા હોય? હા, નકર તો નાઇટ ડ્રેસમાં જ હોય છો. કેમ 365 દી એમ જ હોય? મને નાઇટ ડ્રેસમાં પહેરવાનું. એવું છે? સારું લે. તો ગાઈસ, તો હવે ફાઇનલી મસ્ત મજાનો આરામ કરીને જાગીને બેસી ગઈ છું કે હવે જાઉં છું બારે ક્યાં જાઉં છું એના માટે તમારે ફૂલ વ્લોગ જોવો પડશે, જેથી કરીને તમને ખબર પડે કે હું ક્યાં ગઈ. કેમ કે આપણે એકલા રહેતા હોય, ગમે ને કહે ને કે વેકેશન છે, વેકેશનનો માહોલ છે, એટલે કહે ને કે છોકરાને લઈને બહાર મસ્તી કરવા, બહાર એને ખાવા પીવા મોજ મસ્તી કરવા લઈ જતી હોય છું. એટલે જાગીને હવે જાઉં છું બારે. તો એના માટે શું કરવું પડશે? તો એના માટે તમારે ફૂલ વ્લોગ જોવો પડશે, જેથી કરીને તમને ખબર પડે કે હું ક્યાં ગઈ. તો કન્ટિન્યુ બન્યા રહો વ્લોગમાં. શરબત કેમ બનાવવા માંડ્યા? શરબત એટલે બનાવવા માંડી કે આજે તડકા જેવું બહુ હતું, અને દ્વારકેશે એમ કીધું કે મમ્મી મારે શરબત પીવું છે, અને ત્યાં પણ એમ કીધું કે મમ્મી મારે શરબત પીવું છે. તો મેં કીધું શરબત બનાવી નાખું, પી લો, અને પછી જઈએ બહાર. જ્યાં જવાનું છે ને આપણે, ત્યાં શરબત પીને જાય એટલે આપણે છે ને શરીરમાં પાણી ન ઘટે, એટલે સીધ જાવ છો હવે જાઉં છું ખાવા કેફે. તમારે ખાવું છે તો હાલો, જો કેફે જાઉં છું, ઓન રોડ. ચાલો ફાઇનલી આવી ગઈ છે પાણીપુરી, પીઝા ને એવું ખાવા માટે. તો ચાલો તમને પણ બતાવું. જો છે ને, બાકી ટેસ્ટમાં જોરદાર છે. તો પછી બીજો ઓર્ડર આવે ને ત્યારે તમને બતાવતો. કન્ટિન્યુ બન્યા રહો
ની ફેવરિટ ડિશ આવી ગઈ છે પિઝા. જો કેવો ખાય છે એકલો એકલો, જો મસ્ત ના ખાય છે ને. બાકી જો આજે તો આપણા ઘરે જીનલ મેડમ આવી ગયા છે કેફે. કેવી છે પાણીપુરી જીનું? કાંઈ ન ઘટે ને અહીં અવાય એવું એવું છે. જો જીનલ હું કે નજીક નથી નકર રોજ અહીંયા આવું. તો ચાલો ગાઈસ તમે પણ ખાવા જો ને પાણી આવી ગયું મોઢામાં, બહુ મસ્ત છે જો. તો ચાલો તમે પણ ખાવા માટે કન્ટિન્યુ. જો ઓલો જો નાટક કરતો કરતો ખાય જો. નાકેશ તને મજા આવી? તને કેવી મજા આવી? બહુ મોઢું તો સીધું રાખેલા. કેટલું સીધું કરું હેલો ગાઈસ, તો હવે ફાઇનલી આવી ગઈ છું ઘરે. પેટ પૂજા કરીને મસ્ત મજાનું જમી લીધું છે. એટલે હવે જાશું માતાજીના દીવાબત્તી કરવા. પાણી વાણી પીને બેસી ગયા છીએ. તો આપણે કરશું માતાજીને પણ જમાડવા તો પડશે ને, એટલે આપણે માતાજીને જમાડી દઈએ, માતાજીના દીવાબત્તી કરી લઈએ. કન્ટિન્યુ બન્યા રહો વ્લોગમાં. બોલો ને ને આમ કરવા માંડા. માતાજીને દીવાબત્તી કરું છું બેટા. હવે દીવાબત્તી ટાઈમ થઈ ગયો ને આપણે, હા એટલે પછી દીવાબત્તી તો કરવા પડે ને. માતાજી ન કરવા પડે? કરવા પડે હો. તો પછી તને તો ખબર જ છે કે હું દીવો ક્યાં કરું છું દીવો હાથમાં. હા, કેમ કે આપણને આમ ગમતું નથી. ચલો, જય ખોડિયારમાં. હાલો, જમવા પધારો મારી માડી ખોડાલ માડી. જો આપણે ખોડિયારમાંને દૂધ ધરાવી દઈએ છીએ. માતાજીને રોજ સાંજે દૂધનો આપણે ભોગ લગાવીએ છીએ. રોજ સાંજે માતાજીને આપણે દૂધ પીવડાવીએ છીએ, દરરોજ સાંજે. બસ જય ખોડિયાર. હવે ફાઇનલી સુવાનો ટાઈમ થઈ ગયો છે. હવે મસ્ત મજાના આરામ કરીશું. અહીંયા વ્લોગ કરશું સમાપ્ત. મળીએ એક નવા વ્લોગની સાથે. તો તમે લાઈક સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને બધાની પહેલા તમને નોટિફિકેશન મળે કે આજની શું શું એક્ટિવિટી છે, કે શું શું કર્યું. તો ડેલી વ્લોગ તમને જર્નીની અમારી ખબર પડે. જય ખોડિયારમાં. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.